બિલખામાં ગૌ હત્યા મામલે મુસ્લિમ સમાજની એકતા, આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવા પોલીસને કરી ઉગ્ર રજૂઆત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બિલખાથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 29 ડિસેમ્બરના રોજ બિલખાના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પંચાયતના પાણીના સંપવાડી શેરીથી ગાયનું કપાયેલું મસ્તક મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાયો હતો। આ જઘન્ય ઘટના અને અમાનવી કૃત્યને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ ઉઠી હતી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ બિલખાનો મુસ્લિમ સમાજ પણ એકતા ભાવ સાથે આગળ આવ્યો છે અને આજે સમગ્ર મુસ્લિમ ઘાસી સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ નાગરિકો એકત્રિત થઈ બિલખા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે આવું નરાધમ કૃત્ય કરનાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ અને ઉગ્ર રજૂઆત કરી હતી। મુસ્લિમ સમાજે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગૌ હત્યા જેવી ઘટનાથી કોઈ પણ સમાજની લાગણીઓ દુભાય છે અને આવા અપરાધોને કોઈ પણ રીતે બચાવવા ન આવવા જોઈએ। હિન્દુ મુસ્લિમ સમાજની એકતાનું આ દ્રઢ ઉદાહરણ બની રહ્યું છે, જે બિલખાની સામાજિક સૌહાર્દતા અને શાંતિનું પ્રતિબિંબ છે। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ભડકેલી અને ભાળેલા અગ્નિ સમાન પરિસ્થિતિ વચ્ચે કોઈ પણ કોમી અથડામણ કે અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવા બદલ બિલખા પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી છે। પોલીસ દ્વારા સમયસર બંદોબસ્ત ગોઠવીને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખીને તેમજ બંને સમાજોના આગેવાનોને સાથે સંકલન સાધીને પરિસ્થિતિને શાંત અને નિયંત્રિત રાખવામાં આવી છે, જેના કારણે બિલખાની અમન શાંતિ જળવાઈ રહી છે અને સ્થાનિક નાગરિકો તેમજ તમામ સમાજો દ્વારા પોલીસની ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવી રહી છે। સ્થાનિક આગેવાનો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓએ એક સૂરમાં માંગ કરી છે કે આ ઘટનાનો તાત્કાલિક ભેદ ઉકેલવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીવાર ન બને અને બિલખામાં શાંતિ, સૌહાર્દ અને અખંડિતતા કાયમિક રહે તે માંગ સાથે મુસ્લિમ ઘાસી સમાજે આજે બિલખા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું। રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, બિલખા। આજરોજ સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત બિલખા દ્વારા બિલખા પોલીસ સ્ટેશને પીએસઆઈ સાહેબ સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું। ગત 28 ડિસેમ્બર 2025ના રોજ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ગાયનું મસ્તક મળી આવ્યું, જેથી કરીને બિલખા સમસ્ત હિન્દુ સમાજ તેમજ જીવદયા પ્રેમી, ગૌ પ્રેમીમાં લોકોમાં રોષ જોવા મળે છે અને એની લાગણી દુભાણી હોય ત્યારે બિલખા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજે બિલખા પોલીસ સ્ટેશને પીએસઆઈ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। જે કોઈ આમાં સત્ય હોય આ સત્ય બહાર આવે, તેમજ જે કોઈ આમાં ખુલ્લા પડે, જે કોઈ દોષિત ઠેરે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે, એને સજા આપવામાં આવે, જેથી કરીને આવનારા દિવસોમાં કોઈ પણ આવું કૃત્ય ન કરે એની પણ ખાસ તાકેદારી રહે અને જેવા આવા તત્વો હોય એની ઉપર કાયદાની કાયમ માટે પકડ રહેવી જોઈએ, એવી બિલખા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજે બિલખા પોલીસ સ્ટેશને માંગ કરવામાં આવી છે।